ગાંધીનગરના કલોલમાં એસપીજી પરિવાર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। કલોલમાં સરદાર ચોક પાસે આ ખાસ સમારોહનું આયોજન પાટીદાર સમાજમાં એકતા અને સંગઠનને વધુ મજબૂત કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રેમ લગ્ન, કુરિવાજ, વ્યસન મુક્તિ જેવા વિષયો પર ખાસ જાગૃતિનો સંદેશ ફેલાવવામાં આવ્યો। સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો પણ જોડાયા। અમે એસપીજીની એક લિંક લોન્ચ કરી છે, એની અંદર સભ્યો વધારવાના છે અને અમે એસપીજીનો લોગો પણ આજે લોન્ચ કરીએ છીએ અને એની અંદર અમે અમારા જે કાર્યક્રમો કરીએ છીએ એના માટે સભ્યો જોડવાના છે અને સભ્યો જોડવા માટે સ્નેહ મિલનનો આજનો કાર્યક્રમ છે અને આ સંદેશો અમે આખા ગુજરાતમાં પહોંચાડવા માગીએ છીએ કે અમારી એપ્લિકેશનમાં આપ બધા જોડાઓ અને જે પણ સરદાર પટેલ ગ્રુપ દ્વારા થતી જે પણ વ્યવસ્થા છે, સગવડતા છે કે સેવા સુરક્ષાના કાર્યો કરીએ છીએ એમાં આપ સહભાગી બનો। આપનું પરિવારની સાથે અમારો પરિવાર એક કરીએ અને એક સંગઠન બહોળું અને મજબૂત સંગઠન બનાવવા માટેનું પ્રેમ લગ્નના નામે જે છેતરપિંડી થાય છે એ એના અનુસંધાનમાં ગુજરાતની અંદર સરસમાં સરસ એક કડક કાયદો બને, જેથી એનો લાભ ગુજરાતમાં માત્ર પાટીદાર સમાજની તમામ સમાજને એનો લાભ મળે અને પાટીદાર સમાજની અંદર વર્તમાન સમયની અંદર યુવાનો અને યુવતીઓમાં જે નાની મોટી બદીઓ છે, જે વ્યસનો છે, જે ફેશન છે અને ક્યાંક દીકરીઓ જે ભોળવાય છે એના આયોજન એની પણ વાત કરી હતી અને સાથે સાથે સમાજની એકતા જળવાઈ રહે અને નાના મોટા જે પણ પ્રશ્નો આવે છે એની સામે યુવા અને યુવતીઓ આગામી સમયમાં મક્કમ બને, લડી શકે, એ લડત માટે એમને પીઠબળ પૂરું પાડ્યું છે।